મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી। સો આગળ વધતા પહેલા એક વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે ધારો કે હું આ વસ્તુને આ રીતે લખું કે 1.2 તો આનો અર્થ શું થશે તો કે 1 આખો અને 2/3 મતલબ 1 આખું પ્લસ 2/3 આવી રીતે આપણે આને લખી શકીએ। તો સેમ એ વસ્તુ હું એવું કહેવા માંગુ છું કે જો આવું આપેલું હોય કે 1 + 2/3 તો આપણે આ રીતે લખી શકીએ। હું એમ કહું છું કે જો આમ આપેલું હોય કે 1 + 4/5 તો આનો જવાબ શું આવે અથવા તો આપણે આને કઈ રીતે લખી શકીએ તો આપણે આને આ રીતે લખી શકીએ કે 1.4/5 અને ડાયરેક્ટલી હું આવું કહી શકું કે આને ધારો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો છેદમાં 5/5 પછી 5 × 5 + 4 તો 9 સો 9/5 આપણે ડાયરેક્ટ આવું લખી શકીએ અને એ વસ્તુ અહીંયા બી કરી શકીએ ડાયરેક્ટ 5 × 5 5 ને 4 9 9/5 હું એવું કહેવા માંગુ છું કે આ રીતે આપે કે 3.2 સો આને આપણે 3 + 2/7 લખી શકીએ અથવા તો પછી ડાયરેક્ટ આવું બી લખી શકીએ ધારો કે આ પદ આપેલું છે તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે છેદમાં 7/7 7 તરી 21 ને 21 2 ઉમેરો એટલે 23 તો આપણે અંશમાં 23 લખી શકીએ। છેલ્લા બે અપૂર્ણાંકના આ રીતે ઉદાહરણ સમજી અને પછી ત્યાંથી આગળ વધીએ। ધારો કે આવું આપેલું હોય કે 5 + 2/3 તો આપણે ડાયરેક્ટ આને લખી શકીએ કે 5.2/3 છે આવી રીતે લખીએ 5.2/3 અથવા તો આવી રીતે ના લખીએ તો આ છેદના છેદ 5 તરી 15 ને 15 માં 2 ઉમેરો તો 17 આ રીતે લખી શકીએ। અને એક લાસ્ટ એક્ઝામ્પલ 9 + 4/5 સો આને 9.4/5 એવી રીતે પણ ડાયરેક્ટ લખાય અથવા તો પછી છેદમાં 5/5 5 × 9 = 45 ને 4 49 તો 49/5 આ રીતે પણ લખી શકાશે। હવે સમજીએ કે આ રીતે આપેલું હોય કે 2.1/3 + 5.1/3 સો આપણે હાલ સમજ્યા એના આધારે હું આને આવું લખી શકું કે 2.1/3 એટલે હું લખી શકું 2 + 1/3 પ્લસ આ 5.1/3 છે તો એને હું લખી શકું 5 + 1/3। હવે આપણે આનો સરવાળો કરવાનું ચાલુ કરીએ તો આ 2 અને 5 બંને થઈને થશે 7 + 1/3 + 1/3 સો હવે આપણે પહેલા અપૂર્ણાંકનો સરવાળો કરી શકીએ કેમ કે સરવાળામાં ગમે તેનો સરવાળો પહેલા કરો પછી કરો તો કોઈ ફરક ના પડે તો પહેલા આપણે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને ક્લિયરલી દેખાય છે કે આ સમછેદી એટલે કે એક સરખા છેદવાળા અપૂર્ણાંકો છે મતલબ સીધો અંશનો સરવાળો થાય તો છેદમાં 3/3 અંશમાં સીધા 1 ને 1 2 તો આ અપૂર્ણાંકને આપણે 7.2/3 આ રીતે લખી શકીએ અથવા તો જો જવાબ એ રીતે માંગ્યો હોય તો આ રીતે પણ લખી શકીએ કે છેદમાં 3/3 3 + 21 ને 2 23/3 એક્ઝામમાં આપણને જવાબ કઈ રીતે માંગ્યો છે એ પ્રમાણે આપણે જવાબ આપીશું। તો બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે 2.4/5 + 3.5/6 સો આનો અર્થ એવો થાય અને આપણે આને આ રીતે લખી શકીએ કે 2.4/5 તો 2 અને 4/5 + 3 અને 5/6 સો હવે આ 2 અને 3 બંનેનો હું ડાયરેક્ટ ટોટલ કરું તો 2 અને 3 5 હવે આ ટોટલ આપણે ડાયરેક્ટ અહીંથી લખી શકીએ છીએ કે 2 અને 3 5 તો સીધું પણ એવી રીતે લખી શકાય અને પ્લસ આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે તો 4/5 + 5/6 તો આ બંને અપૂર્ણાંકોનો સરવાળો આપણે કઈ રીતે કરીશું સો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે કે આને સરખા છેદ બનાવવા પડે સમછેદી બનાવી અને એનો સરવાળો કરવાનો એ રીતે પણ આપણે એક શોર્ટકટ પણ શીખ્યા હતા કે 5/5 પ્લસ કૌંસમાં શું થશે નીચે બેયનો ગુણાકાર તો 6×5 = 30 અને ઉપર શું થશે તો કે ચોકડી ગુણાકાર 6 × 24 ને 5 × 25 24 ને 25 49 એટલે અહીંયા 49 49 લખાશે। હજી હવે તમે જુઓ કે અહીંયા 5 + 49/30 આવો જવાબ આવે છે અને આ હજી અશુદ્ધ અપૂર્ણાંક છે તો આને આપણે મિશ્રમાં કન્વર્ટ કરી શકીએ તો આને મિશ્રમાં કન્વર્ટ કરો તો 5 + 30 છેદમાં છે તો એમના એમ રહેશે ભાગાકાર કરો તો 30 × 30 ભાગ ચાલે અને અહીંયા 19 શેષ વધે છે સો આને પાછું ફરીથી આ રીતે લખી શકાય કે 5 + 1 + 19/30 તો 5 ને 1 6.19/30 આ આપણો ફાઇનલ આન્સર થશે।
સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 2.2 વત્તા 4.4. સો ઇન ધીસ કેસ આવા ક્વેશ્ચનમાં આપણે પૂર્ણાંકનો સીધો સરવાળો કરી દઈશું. હવે આપણે સ્ટેપ અલગ અલગ પાડીને ગણીએ એવું નથી કરતા. પૂર્ણાંકનો સરવાળો એટલે 2 ને 4 6 અને અપૂર્ણાંકનો સરવાળો, તો પ્લસ કરીને એને કાઉન્સમાં સરવાળો કરીશું 2/3 પ્લસ 4/5. તો આ 6 ના 6 કાઉન્સમાં શું છે, તો આપણે હમણાં જે બે અપૂર્ણાંકોની ટ્રીક શીખ્યા હતા એ પ્રમાણે કે છેદનો ગુણાકાર સીધો, તો 3 પંચા 15, 5 દુ 10 પ્લસ 3 ચોકુ 12. આ બધી કેલ્ક્યુલેશન આપણે ધીરે ધીરે મોઢે કરી શકીશું, રાઈટ. તો અહીંયા શું થશે 6 પ્લસ 12 ને 10 22/15. સો હવે આપણી પાસે બે રસ્તા આનું નેક્સ્ટ સ્ટેપ લાવવાના. એક તો સીધો રસ્તો આપણો એ થશે કે આપણે સીધા છેદના છેદ 15 લખીએ, 15 છક 90 માં 22 ઉમેરીએ તો 112 આવશે. અને હવે પછી આને મિશ્રમાં પાછા કન્વર્ટ કરીએ કે છેદમાં 15 ના 15, 15 સત્તા 105 અને 7 શેષ વધે છે, તો ડાયરેક્ટ આ રીતે કન્વર્ટ કરી શકીએ. અધરવાઇઝ આપણે શું કરી શકીએ, સો અહીંથી દાખલો આગળ ચાલશે કે 6 ના 6 પ્લસ આ 22/15 છે એને મિશ્રમાં કન્વર્ટ કરો. કઈ રીતે, તો કે છેદ તો છેદમાં જ રહેશે અને 22/15 કરીએ તો 15 એકા 15 અને 7 શેષ વધશે. હવે અગેન આપણે આને આ રીતે લખી શકીએ 6 પ્લસ આ જે પદ છે એને 1 વત્તા 7/15 આ રીતે લખાશે. અને લાસ્ટ સ્ટેપ શું થશે, 6 ને 1 7, તો 7 વત્તા 7/15, તો પણ એનો સીધો જવાબ આવશે 7.7/15. આ બધી જ કેલ્ક્યુલેશન હું તમને સમજાવું છું એટલે આટલી વાર લાગે, અધરવાઇઝ આટલો બધો ટાઈમ ના લાગે, બહુ ઝડપથી આપણે આને આન્સર આપી શકીએ છીએ. નેક્સ્ટ સમજીએ, બાદબાકી આપેલી હોય તો આપણે શું કરીશું કે 4.2/3 માઇનસ 2.1/3. તો આનો જવાબ શું આવશે? તો સિમ્પલ, હવે હું ડાયરેક્ટ શોર્ટકટની રીતે જ ગણું છું, ફટાફટ કઈ રીતે ગણી શકાય એ રીતે જ ગણીશું કે પૂર્ણાંકમાંથી પૂર્ણાંક બાદ કરીશું કે 4 માંથી 2 જાય તો 2, અને અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક બાદ કરીશું કે 2/3 ઓછા 1/3. આ બંને વચ્ચે પ્લસ રહેશે, 2 ના 2 રહેશે, પ્લસ 2/3 માંથી 1/3 જશે તો છેદ એમના એમ, અને 2 માંથી 1 જાય તો 1, તો આનો જવાબ આવશે 2.1/3. સો હજી એક બાદબાકી જોઈશું, 8.1/4 ઓછા 2.5/6. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે ડાયરેક્ટ અંકમાંથી અંક, પૂર્ણ અંકમાંથી પૂર્ણાંક, 8 પૂરા છે ને 2 પૂરા છે, 8 માંથી 2 જાય તો 6, પ્લસ આ અંદરના અપૂર્ણાંકોનો આપણે બાદબાકી કરીશું, એટલે પૂર્ણાંકની બાદબાકી કરી અને અપૂર્ણાંકની બાદબાકી કરીશું. સો 1/4 માઇનસ 5/6. હવે તમને એવું થશે કે અહીંયા કેમ પ્લસ આવે, તો આનો સીધો અર્થ કે તમે 8 માંથી 2 બાદ કરો છો ને જે વધે છે, અને 1/4 ને 5/6 બાદ કરો છો જે વધે છે, એ બંને ટોટલ જ કરવું પડશે ને, રાઈટ. બે ભાગ પાડીને તમે બાદબાકી કરો છો, તો હવે બંને વખતે જે વધશે એનો ટોટલ જ કરવો પડશે. સો અહીંયા શું આવશે, 6 ના 6 પ્લસ કાઉન્સમાં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, અને આની આપણે ટ્રીક શીખ્યા હતા 4 છક 24 એટલે છેદમાં 24 આવશે, પછી 6 એકા 6 માઇનસ 4 પંચા 20. સો નેક્સ્ટ સ્ટેપ શું આવશે, તો કે 6 ના 6 પ્લસ 6 માંથી 20 જાય તો 14, અને 14/24. પણ આ 14 એ માઇનસ આવે છે કાઉન્સના અંદર, કેમ કે 6 માંથી 24 જાય તો -14 આવશે. અને હવે આપણે આનો છેદ ઉડાડીએ તો 2 ઉડી જાય તો 7 અને 2 ઉડી જાય તો 12. સો હવે નેક્સ્ટ સ્ટેપ શું આવે છે સમજો અહીંયા, કે આ 6 ના 6 રહેશે પ્લસ કાઉન્સમાં -7/12. હવે જ્યારે માઇનસ આવે ત્યારે આપણે શું કરીશું, તો કે આગળના અપૂર્ણાંકમાંથી 1 બાદ કરીને લઈશું, એટલે આ 6 ના 2 ભાગ પાડ નાખો, 5+1 વત્તા કાઉન્સમાં -7/12. સો આપણે હવે આ બંનેનું સાદુરૂપ આપીશું, તો 5 ના 5 પ્લસ આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કે હું આને ડાયરેક્ટ લખી શકું 1 વત્તા -7/12, આને હું બ્રેકેટમાં લઉં છું. ખાલી આ પાછળના બે પદનો વ્યવહાર આપણે અલગથી કરીએ, અને એ આપણે કઈ રીતે ગણીશું, તો કે 5 ના 5 આપણે અહીંથી ડાયરેક્ટ ગણી શકીએ, 12 એકા 12
12 માઇનસ 7 5 અને છેદમાં 12. સો આનો જવાબ આવશે 5.5/12. આખું એક્ઝામ્પલ આપણે એકવાર ફરીથી સમજી લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે આ ક્વેશ્ચન કહેવા શું માંગે છે. કે પહેલા આપણે પૂર્ણાંકમાંથી પૂર્ણાંક બાદ કર્યા, 8માંથી 2 જાય તો 6, પછી અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક બાદ કર્યા, 1/4 અને 5/6 આ બંનેની બાદબાકી કરી તો આ 6 ના 6 રહેશે. અપૂર્ણાંકની શોર્ટકટ એવી છે કે 4 × 6 = 24 તો છેદમાં 24 લખ્યા, 6 × 6 ચોકડી ગુણાકાર, 4 × 5 = 20 ચોકડી ગુણાકાર, બંનેની બાદબાકી. પછી આ 6 ના 6 લખ્યા, 6માંથી 14 જાય, સોરી 6માંથી 20 જાય તો 14 વધ્યા હતા અને 24 ના 24 એટલે અહીંયા 6માંથી 20 જાય તો -14 હતા અને 24 ના 24 તો 2 ઉડી જાય તો 7 અને 2 ઉડી જાય તો 12 એટલે આ -7/12 એવું અહીંયા વધતું હતું આપણે આ પૂર્ણાંકમાં. તો 6 + -7/12 અને એના પછી આપણે આ 6 ના ભાગ પાડ્યા હતા કે 5 + 1 + -7/12 આ રીતે આપણે ભાગ પાડ્યા હતા. અને હવે આપણે આને અપૂર્ણાંક સમજીએ છીએ. જેમ આપણે 1 + 7/12 હોય તો આને કઈ રીતે લખીએ છીએ તો કે છેદ તો છેદમાં જ આવશે, 12 × 12 ને 7 19 એવી રીતે લખીએ છીએ કેમ કે અહીંયા +7 છે. તો સેમ એવી રીતે અહીંયા આપણે એવું કર્યું કે 12 × 12 અને એમાંથી 7 જાય તો 5 અને 5/12 એવું લખ્યું. એટલે આપણે આ સ્ટેપ પર આવ્યા હતા 5 + 5/12 અને એને આપણે આ રીતે લખી શકીએ છીએ કે 5.5/12. સો અહીં તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરો અને પાછળ સોલ્યુશનમાં તમે ચેક કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.